Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone, welcome to series lecture of fundamentals of mechanical engineering in first sem. So here we are going to discuss about our next part is 5 and here is we are going to discuss is arc welding. આપણે આર્ક વેલ્ડિંગ જે છે એનો ફંડામેન્ટલ, એનો કન્સેપ્ટ, એનો પ્રિન્સિપલ એ બધા વિશે થોડીક માહિતી અને કઈ રીતની એની પ્રોસેસ છે, એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે કે જે બધું યુનિટ નંબર 3 પ્રોસેસીસ ઓન મટીરિયલ્સની અંદર આવે છે. તો આપણે એના ઉપર આપણે હવે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ફંડામેન્ટલ આપણે જોઈ લઈએ કે આર્ક વેલ્ડિંગ જે છે એ કઈ રીતે એની પ્રોસેસ હોય છે. તો આર્ક વેલ્ડિંગની અંદર એક ઇલેક્ટ્રોડ હોય અને એમાં એસી અથવા તો ડીસી વોલ્ટેજ જે છે, બરાબર, વિદ્યુત પ્રવાહ એ આપવામાં આવતો હોય છે. એટલે કે એક વેલ્ડિંગ મશીન હોય છે કે જે ટ્રાન્સફોર્મરનું કામ કરતી હોય છે અને એક ઇલેક્ટ્રોડ હોય. અને ઇલેક્ટ્રોડ જે છે એ વર્કપીસની સાથે જ્યારે થોડાક સંપર્કમાં આવશે, થોડાક નજીકના સંપર્કમાં, ત્યારે એની વચ્ચે એક ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, એક વિદ્યુતની અંદર એક દબાણ ઉત્પન્ન થશે અને તેના હિસાબે ત્યાં આર્ક જનરેટ થશે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોડ જે છે, ઇલેક્ટ્રોડ એટલે કે સળિયો હોય કે જે વિદ્યુતનો સુવાહક હોય અને નીચે જે છે એ તમારી પ્લેટ છે. તો બંને વચ્ચે થોડુંક કોન્ટેક્ટ થોડો ઘણો આવે છે, જરીક જ કોન્ટેક્ટ, એટલે વચ્ચે એક ગેપ જનરેટ થાય છે, એર ગેપ હોય વચ્ચે, અને એના હિસાબે ત્યાં આર્ક જનરેટ થાય છે. એટલે એ આર્કના હિસાબે ઇલેક્ટ્રોડ અને વર્કપીસની વચ્ચે કરંટ પસાર થાય છે અને કરંટના હિસાબે જે ઇલેક્ટ્રોડ જે છે કે જેની ધાતુનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ વર્કપીસની ધાતુના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચું હશે. એટલે એ આરામથી એ શું થશે તો કે લિક્વિડ ફોર્મમાં, એટલે કે મેલ્ટ થઈ જશે. એટલે જ્યાં પણ સાંધો હશે ત્યાં સાંધો તમે જોડી શકશો. એટલે કે ત્યાં ઇલેક્ટ્રોડ જે છે એ ઓગળી અને ત્યાં જોડાઈ જશે એમ. તો એક ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય અને એની અંદર ઇલેક્ટ્રોડ હોય અને આર્ક જનરેટ થાય અને નીચે વર્કપીસ હોય. તો આ જે છે એ વર્કપીસ છે, રાઈટ. હવે આ વચ્ચે જે છે આખો સાંધો છે. ઓકે, તો આ હતી એક બેઝિક કન્સેપ્ટ. આ ઇલેક્ટ્રોડના બંને કેબલ છે અને આ વર્ક ટેબલ અહીંયા આખું જે છે આવી રીતનું કામ વર્ક કેબલ છે, એટલે વર્કપીસ સાથે જોડાયેલું કેબલ અને ઇલેક્ટ્રોડ સાથે જોડાયેલું કેબલ. ઓકે, so arc welding is a type of welding process which is using an electric arc. એટલે કે આની અંદર ઇલેક્ટ્રિક આર્કનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવા માટે? તો કે હીટ ઉત્પન્ન કરવા માટે અને ઓગાળવા માટે, અને જેના થ્રુ જે છે મેટલ જે છે એ જોઈન થઈ જાય. આ પાવર સપ્લાય, એટલે કે એક પાવર સપ્લાય આપવામાં આવે છે કે જે ઇલેક્ટ્રિક આર્ક જનરેટ કરે છે. અને ઇલેક્ટ્રિક આર્ક જે છે એ કેની વચ્ચે થાય છે? તો કે કન્ઝ્યુમેબલ અથવા તો એક નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હોય. ઇલેક્ટ્રોડ એટલે કે આ સળિયો, તો એ કન્ઝ્યુમેબલ પણ હોય અને નોન કન્ઝ્યુમેબલ પણ હોય. એ કન્ઝ્યુમેબલ હોય તો એ પ્રમાણે અને નોન કન્ઝ્યુમેબલ હોય તો એ પ્રમાણે તમે બેઝ મટીરિયલની સાથે તમે ડીસી કરંટ પણ વાપરી શકો અને એસી કરંટ પણ વાપરી શકો છો. તો આર્ક વેલ્ડિંગ જે છે એક ફ્યુઝન વેલ્ડિંગની પ્રોસેસ છે કે આપણને ખબર છે કે ફ્યુઝન અથવા તો નોન પ્રેશર વેલ્ડિંગ છે. આમાં પ્રેશરનો ઉપયોગ નથી કરવાનો, એટલે કે ધાતુ જે છે એ સીધી ઓગળી જાય છે. ધેટ ઇઝ વાય ઇટ્સ કોલ્ડ ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ, કે જેના દ્વારા મેટલને જોઈન કરે છે. અને આ આર્ક વેલ્ડિંગ એસી અથવા તો ડીસી બંને પાવર સપ્લાયની સાથે એ ચાલશે અને એ પાવર સપ્લાયના હિસાબે જે હીટ જનરેટ થશે તે 6000 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈ અને 7000 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાન સુધીની હોય છે. અને આ તાપમાને પહોંચી અને ધાતુ જે છે એ મેલ્ટ થશે અને જે મેટલ હશે એ બંને મેટલની વચ્ચે, એટલે કે ટુ વર્કપીસીસની વચ્ચેના ભાગમાં એ મેટલ કે જે 6000 ડિગ્રી સેન્ટીગ્રેડથી 7000 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને જે ઇલેક્ટ્રોડ હશે એ ઓગળી જશે અને એ બંને ધાતુની વચ્ચેના ભાગમાં એ જોડાઈ જશે અને ત્યાં જોઈન્ટ જનરેટ થશે. એટલે કે વિચ મેલ્ટ્સ ધ મેટલ એટ ધ જોઈન્ટ બિટવીન ટુ વર્ક પીસીસ. એટલે આ પ્રોસેસ થ્રુ જે છે એ વેલ્ડિંગ જે છે એ થતું હોય છે. આમાં તમને એવું લાગતું હોય કે કંઈ ના ખ્યાલ હોય તો ખાસ તમે પછી મને જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં, તો હું તમને એવું હશે તો કાંઈ બીજી માહિતી જે કાંઈ પણ ઘટતી હશે એ તમને હું પ્રોવાઈડ કરી આપીશ.
નેક્સ્ટ આવે છે આર્ક વેલ્ડિંગની થોડીક બેઝિક બીજી માહિતી કે જે એઝ પર ફિગર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર્ક વેલ્ડિંગની અંદર બેઝિકલી અહીંયા શું છે તો કે તમને આમ જોઈએ તો ઉપરની સાઈડની અંદર આપણે એમ કહી શકીએ ભાઈ ઇલેક્ટ્રોડ જે છે ત્યાં આપણે પોઝિટિવ અને વર્કપીસની અંદર નેગેટિવ, બરાબર છે. એટલે કે અહીંયા ઉપર જે છે એ એનોડ હોય અને નીચે જે છે એ કેથોડ હોય, બરાબર. એવી રીતના બે ચાર્જ આપવામાં આવે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ચાર્જ તો આપવા જ પડતા હોય કે જે જનરેટર થ્રુ આવતું હોય એટલે, બરાબર. એટલે એક જે છે એ નેગેટિવ છે અને એક જે છે એ પોઝિટિવ, એટલે બે એવી રીતના ચાર્જ આપેલા હોય. પછી આ ઇલેક્ટ્રોડનું હોલ્ડર છે અને એ ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં વેલ્ડિંગનો રોડ અહીંયા મૂકેલો છે અને અહીંયા આખી ફ્લેમ જનરેટ થાય છે, એટલે કે જ્યોત જનરેટ થાય છે. અને એની આજુબાજુમાં કોર એટલે કે એવું એક વાતાવરણ કે જેના હિસાબે વેલ્ડિંગનો જે ભાગ જે છે કે જે વેલ્ડ થાય છે તે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓક્સિડેશન તેનું થાય નહીં. તો ઓક્સિડેશન ન થાય એના માટે કોર હોય છે, એટલે કોર એટલે એક પ્રકારનું કોટિંગ. પછી ડિપોઝિટેડ વેલ્ડ મેટલ એટલે કે અહીંયા જે ભાગની અંદર આપણે વેલ્ડિંગ થઈ ગયું છે અથવા તો જ્યાં વેલ્ડિંગનો ઇલેક્ટ્રોડ ઓગળી અને અહીંયા એક લેયર બનાવી ચૂકેલો છે, વેલ્ડિંગ થઈ ગયેલું છે, તો એ ડિપોઝિટેડ વેલ્ડ મેટલ તમે કહી શકો. પછી આવે છે કેબલ ક્લેમ્પ્ડ ટુ વર્ક, એટલે કે અહીંયા કેબલ જે છે એના દ્વારા વર્કપીસ ઉપર જે છે ને એ ચાર્જ એટલે કે છેડો ડીસી જનરેટરનો અહીંયા આપેલો હોય છે. અને પછી અહીંયા જે છે એક ક્રેટર કરીને ટૂંકમાં એક આખો ભાગ હોય છે. ઓકે, કાંઈ વાંધો નહીં, એક ક્રેટર તો છોડી દઈએ આપણે. પછી અહીંયા આવે છે ઇન્સ્યુલેટેડ કોપર કેબલ. આ બધા ઇન્સ્યુલેટેડ કોપરના કેબલ હોય છે અને ઇલેક્ટ્રોડ હોલ્ડરનો પણ આગળનો જે ક્લેમ્પ હોય એ પણ કોપરનો બનેલો હોય છે, જેથી કરીને વિદ્યુત પ્રવાહ જે છે એ આસાનીથી અને સહેલાઈથી વિધાઉટ રેઝિસ્ટન્સ પસાર થઈ શકે. પછી એની આપણે અહીંયા એક બીજી બેઝિક કન્સેપ્ટવાળી ફિગર હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આની અંદર આ ઇલેક્ટ્રોડ છે. હવે ઇલેક્ટ્રોડ જે છે એ કન્ઝ્યુમેબલ છે અને અહીંયા તમને વધારે વ્યવસ્થિત સમજાશે કે આ જે છે એ એક મોલ્ટન પૂલ છે. મોલ્ટન પૂલ એટલે કે આ આખા સપાટીની અંદર લિક્વિડ ફોર્મની અંદર મેટલ કે જે ઇલેક્ટ્રોડની અંદરનું જે મેટલ હશે એ મેટલ ઓગળી અને અહીંયા લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. અને આ આપણી મૂળભૂત ધાતુ છે અને એની અંદર આપણે અહીંયા વેલ્ડિંગ કરીએ છીએ આ ભાગની અંદર જે આ સપાટી છે ત્યાં, એટલે આ મોલ્ટન પૂલ છે. એટલે કે ઓગળેલી ધાતુનું આખું એક આપણે એમ કહી શકીએ ભાઈ ખાબોચિયા જેવું ભરેલું હોય એમ તમે કહી શકો. સ્લેગ મટીરિયલ એટલે કે અશુદ્ધિઓનું વધારાનું એક્સ્ટ્રા મટીરિયલ કે જે ઉપર ઓક્સિડેશન અટકાવવાનું કામ કરતું હોય છે, ઉપર એક લેયર બનાવીને પછી તમારે એને દૂર કરી નાખવાનું હોય છે. પછી ગેસિયસ શિલ્ડ. આ ગેસિયસ શિલ્ડ એટલે કે આખું એક કોરનું લેયર, એ આપણે હમણાં અહીંયા વાત કરી તે પ્રમાણે. તો ગેસિયસ શિલ્ડ જે છે એ ઓક્સિડેશન ન થવા માટે મદદરૂપ આખું શિલ્ડ હોય. પછી આર્કની સ્ટીમ એટલે કે આર્કની લેન્થ, એમ આર્કની સ્ટીમ એટલે આપણે અહીંયા આર્ક જોઈ શકીએ છીએ કે આવી રીતે આખી આર્ક નીચે સુધી પડતી હોય છે. એક્સટ્રુડેડ કોટિંગ, ઉપરની સાઈડમાં ફ્લક્સનું કોટિંગ હોય ઇલેક્ટ્રોડમાં, બરાબર. અને ફ્લક્સ અને વચ્ચે મેટલ હોય. હવે ફ્લક્સ ને બધી વસ્તુ શું છે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ, છતાં પણ એવું લાગે કે કંઈ ના ખ્યાલ આવે તો આપણે કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો તો હું તમને એના વિશે માહિતી આપી દઈ. અને આ ગેસિયસ શિલ્ડ હોય. ઓકે, તો ધનભાર ધરાવતા પોઝિટિવ ચાર્જ આયોન એ ઋણભાર ધરાવતા નેગેટિવ ચાર્જ આયોન તરફ આકર્ષાશે, એટ્રેક્ટ થશે. એટલે કે કેથોડ તરફના ઋણભાર ધરાવતા જે ઇલેક્ટ્રોન જે છે એ પાછા એનોડ તરફ આકર્ષાશે, એટલે પોઝિટિવ તરફ, બરાબર. એટલે બંને સામે વાયસા વર્સા એટ્રેક્ટ થાય અને તેના હિસાબે એર ગેપ કે જે અહીંયા ઇલેક્ટ્રોડ અને વર્કપીસ વચ્ચે થોડોક એર ગેપ હોય, જ્યાં અહીં તમે જોઈ શકો છો તે જ પ્રમાણે. અને તે પ્રમાણે એર ગેપ હોવાથી ત્યાં એક રેઝિસ્ટન્સ જનરેટ થશે, કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, અને ત્યાં ઇલેક્ટ્રિસિટી પ્રવાહ પસાર થવાનો પ્રયત્ન થશે. અને એના હિસાબે હીટના હિસાબે સ્પાર્ક જનરેટ થશે અને પ્લસ જે છે ઇલેક્ટ્રોડની મેટલ જે છે મેલ્ટ થશે અને એ અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા ધીરે ધીરે એ અહીંયા ઓગળતી જશે અને અહીંયા જોઈન્ટ બનાવશે. બંને વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે અને આ આર્કથી વિદ્યુત શક્તિ, બરાબર છે, એટલે કે ઇલેક્ટ્રિક એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતરણ થાય છે અને જે ગરમી એ રાંધવાની ધાતુને ગરમ કરી અને ઓગાળે છે, મેલ્ટ કરે છે અને 6000 થી 7000 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન મળે છે. અને આવી રીતના આ તાપમાન ઉપર જ્યારે મેટલ આવે છે ઇલેક્ટ્રોડ એટલે એ ઓગળી જશે અને અહીંયા આપણને વેલ્ડિંગ મળશે.
એટલે આ તાપમાન ઇલેક્ટ્રોડના પ્રકાર પર આધાર રાખે છે આમ તો જનરલી, કારણ કે ઇલેક્ટ્રોડ કયા પ્રકારનો છે. ઘણા ઇલેક્ટ્રોડ જે છે એ 6000 7000 સુધી ન થાય, એનાથી ઓછા તાપમાને પણ મેલ્ટ થઈ જતા હોય એમ, તો એનું એ તાપમાન હોય એ પણ ચાલે. પણ આમ જોઈએ તો આર્કનું તાપમાન જનરલી 6 થી 7000 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. અને આ તાપમાન ઇલેક્ટ્રોડ ધાતુ પીગળે છે અને ધાતુ રસ સાથે ભળી અને એકરસ થઈ જાય છે. અને આ પીગળેલી ધાતુ ઠંડી પડે એટલે આપણને મજબૂત એક આખો સાંધો એક અહીંયા જોઈન મળે છે. નેક્સ્ટ આપણે એને આગળ જોઈએ તો આર્ક વેલ્ડિંગની અંદર એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. એક તો એ કે આમાં આપણે જોયું એ પ્રમાણે 6000 થી લઈ અને 7000 ડિગ્રી સેન્ટીગ્રેડનું એનું ટેમ્પરેચર હોય તે ખાસ આપણે ધ્યાનમાં રાખીએ, ખાસ કારણ કે MCQમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ આવે છે આર્ક વેલ્ડિંગની અંદર એમાં કેટલા વોલ્ટેજ વપરાય, તો એપ્રોક્સિમેટલી 16 થી 60 જેટલા જે છે ને આમાં વોલ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. 16 to 15 એપ્રોક્સિમેટલી 15 to 60 વોલ્ટ અથવા તો 16 to 60 વોલ્ટ જે છે એ વપરાય છે, બરાબર. એટલે તમે અહીંયા 15 એ લખી શકો, 15 થી 60 વોલ્ટ. ઓકે, અહીંયા 5, બરાબર. 15 to 60 વોલ્ટ ઇઝ યુઝડ ફોર વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગ. અને 25 થી લઈ અને 800 એમ્પિયરની એક આખી રેન્જની અંદર તમે કરંટ જે તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે આમાં એનું સેટિંગ કરી અને આર્ક વેલ્ડિંગ જે છે એના દ્વારા તમે રોડ અથવા તો ઇલેક્ટ્રોડને એ વિદ્યુત પ્રવાહ આપી અને તમે વેલ્ડિંગ કરી શકો એમ. આર્કની શરૂઆતમાં વધારે વોલ્ટેજવાળા વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, એ આપણે ખાસ ધ્યાન રાખીએ. જ્યારે એનું સ્ટાર્ટિંગ થાય ત્યારે વધારે વોલ્ટેજની રિક્વાયરમેન્ટ પડે છે. અને આર્ક વેલ્ડિંગના ઉપયોગમાં લેવાતો વિદ્યુત પ્રવાહ એ ડીસી કરંટ અને એસી કરંટ એમ બંને ટ્રાન્સફોર્મરમાંથી લેવાય છે. જેવી રીતનું તમારું કામ એ પ્રમાણે ડીસી અને એસી એ બંને પ્રકારનું જે હોય છે એ આપણે પછી આગળ હમણાં ટ્રાન્સફોર્મરમાં આપણે જોશું કે કઈ રીતે ડીસી અને એસી. જનરલી જોઈએ તો ફર્સ્ટ થિંગ આમાં એ કે આર્ક વેલ્ડિંગમાં ફ્લક્સવાળા ઇલેક્ટ્રોડ વપરાય છે. સો હિયર ઇઝ ધી જે ઇલેક્ટ્રોડ જે છે એની ઉપરની સાઈડમાં જે આ કોટિંગ જે છે ધેટ ઇઝ કોલ્ડ ફ્લક્સ. એ ફ્લક્સ હોય છે અને ફ્લક્સ જે છે એ ઓક્સિડાઇઝેશનની પ્રોસેસથી ધાતુને ટૂંકમાં એ કાટ લાગવાની ખામીથી દૂર કરવા માટે ઉપરની સાઈડમાં ફ્લક્સ હોય કે જે બહુ મોટું કામ કરે છે. અને આર્કની ગરમીથી ફ્લક્સ પણ પીગળી જાય છે અને ધાતુ જે અહીંયા હોય, બરાબર, મોલ્ટેડ મેટલ, એને એ આખું એક કોટિંગ પ્રોવાઈડ કરે છે, હવામાનના વાયુના સંસર્ગમાં આવતું અટકાવે છે. ઓકે, અને અશુદ્ધિઓ અને આ તે બધી વસ્તુઓ એને સાઈડમાંથી દૂર રાખે છે ટૂંકમાં, અને મજબૂત સાંધો મળે છે. એટલે જ્યારે આ જે ઠંડુ થશે ત્યારે તમને એક આખું એક સ્લેગ મળશે ઉપરની સાઈડમાં, એટલે કે સંરક્ષણાત્મક પડ મળશે આ, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ વી કેન સે ધેટ ફ્લક્સ સમવોટ ઇમ્પ્યુરિટીઝ અવેલેબલ, બરાબર. આ શુદ્ધિ હોય તો એને તમારે પછી દૂર કરવાની રહેશે. આર્કની સ્ટ્રીમ એટલે કે જે આર્કની સ્ટ્રીમ જે છે એમાંથી જોઈએ તો આપણે ધાતુનો અંદર થોડો ખાડો બને છે આર્કની સ્ટ્રીમમાંથી નીચે, બરાબર. અને જેમાં પીગળેલી ધાતુ રસ એ ભેગી થાય છે અને મોલ્ટન પૂલ એને કહેવામાં આવે છે. અને આને કહેવામાં આવે છે મોલ્ટન પૂલ. અને ઇલેક્ટ્રોડના છેડાથી મોલ્ટન પૂલના તળિયા, બરાબર, એટલે કે આ એક્ઝેક્ટ અહીંયા ભાગ જો આ ખાસ તમને દેખાતી છે રેડ લાઈન કે જે હું પેનથી કરું છું એ, બરાબર. અને ઇલેક્ટ્રોડના છેડાથી એટલે કે આ એનો છેડાનો ભાગથી લઈ અને મોલ્ટન પૂલના તળિયા એ, બરાબર, એક બે ડીપ એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને ધેટ ઇઝ કોલ્ડ આર્ક લેન્થ. આર્ક લંબાઈ, તેને આર્કની લેન્થ કહેવામાં આવે છે, બરાબર છે. આ નીચેનો ભાગ છે મોલ્ટન પૂલ કહેવામાં, અને આપણે રિમૂવ સ્લેગ જે છે કે જે કોટેડ લેયર હોય, બરાબર, એને આપણે સ્લેગને દૂર કર્યો, મોલ્ટન પૂલ આપણે સમજ્યા, અને લાસ્ટમાં આપણે આર્કની લેન્થ, બરાબર, આ ઇલેક્ટ્રોડના સળિયાથી લઈ અને મોલ્ટન પૂલના તળિયા સુધીનું અંતર, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ આર્ક લેન્થ એને કહેવામાં આવે છે. તો આર્ક વેલ્ડિંગમાં આર્કની લંબાઈનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે અને વધારે આર્કની લંબાઈથી તૈયાર થતા વેલ્ડની પહોળાઈ વધે છે, બરાબર. અને આવી રીતના આખું એમ આર્ક વધારે પહોળી પણ થાય છે જ્યારે વધારે લંબાઈ હોય ત્યારે એમ. એટલે આવી રીતના ટૂંકમાં અલગ અલગ વસ્તુઓ હોય અને પેનિટ્રેશનના હિસાબે આપણને આ સાંધો મળે છે. એટલે પેનિટ્રેશન ઓછું પડે છે અને સાંધો નબળો પણ મળે. જો હવામાનના ઓક્સિજનની અશુદ્ધિ જો વધે ને તો, અને તમે આ ઇલેક્ટ્રોડ જે છે એ દૂર રાખેલો હોય
એટલે અહીંયા તણખા બહુ મોટા થાય અને અહીંયા તમને જે આ મોલ્ટન કુલ અને પ્લસ કોટિંગ આ બધી વસ્તુ જ્યારે નબળી થોડીક મળે એટલે પેનિટ્રેશન ઓછું થાય, અને પેનિટ્રેશન ઓછું થાય ધાતુનું એટલે કે અહીંયા ટૂંકમાં ધાતુ ઓછી વ્યવસ્થિત અહીંયા અંદર સુધી જઈ શકે વર્કપીસમાં જે ખાડો હોય તેમાં, તો તેના હિસાબે તમને સાંધો કદાચ નબળો પણ મળી શકે એમ. તો એના હિસાબે ખૂબ ઓછી આર્ક લંબાઈ છે ને એ થોડીક માપે રાખવામાં આવે છે. એની વચ્ચે એક આખો આર્કનો ગેપ હોય છે. એ આર્કનો ગેપ જે છે એ મેન્ટેન કરવો જરૂરી છે. સાવ નજીક તમે લઈ જાઓ ને તો પણ તમને વ્યવસ્થિત હીટ જે છે એ જનરેટ ન થાય, તો એ પણ એક ખામી છે. એટલે બહુ નજીક ન ચાલે ને બહુ દૂરે ન ચાલે, બરાબર. એક એના મેન્ટેનન્સ એનું એક લેવલ હોય, એ લેવલ સુધી ઇલેક્ટ્રોડ અને વર્કપીસ હોય એટલે તમને વ્યવસ્થિત એમાં આર્ક જે છે એ જનરેટ થતી જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ હતી આર્ક વેલ્ડિંગની. આર્ક વેલ્ડિંગ રિગાર્ડિંગ તમને કાંઈ બીજું લાગતું હોય, ધ્યાનમાં આવતું હોય કે આમાં ડિસ્કસ ન થયું હોય તો ખાસ તમે મને જણાવી શકો છો. ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન આર્ક વેલ્ડિંગ. ઓકે, તો આપણે અહીંયા આર્ક વેલ્ડિંગની અંદર જે ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એને આમ તો જો કે આપણે આની પહેલાં પણ વાત થઈ ગઈ છે ઇક્વિપમેન્ટ્સની, સેમ ટુ સેમ, પણ આમાં થોડાક ઇક્વિપમેન્ટ્સ જે છે એ બીજા જે છે એ ઉપયોગમાં આવે છે, બરાબર. ખાસ કરીને આ ઉપરના બધા. તો ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન આર્ક વેલ્ડિંગની અંદર આપણે જોઈએ તો એસી અને ડીસી મશીન આવશે સૌથી પહેલાં તો. પછી આવશે ઇલેક્ટ્રોડ હોલ્ડર, પછી કેબલ કનેક્ટર, કેબલ લગ, પછી ચિપિંગ હેમર, અર્થ ક્લેમ્પ, વાયર બ્રશ, સેફ્ટી ગોગલ્સ ઓર સે હેન્ડ સ્ક્રીન, અને હેન્ડ ગ્લોવ્સ ઓર સે એપ્રોન. તો હેન્ડ ગ્લોવ્સ અને એપ્રોન એ પણ આપણે જોઈ ગયા છે આની પહેલા પ્રીવિયસ, બરાબર છે. અને સેફ્ટી ગોગલ્સ અને હેન્ડ સ્ક્રીન, બરાબર. પછી એમ તો વાયર બ્રશ એ બધી વસ્તુ આપણે વાત કરી લીધેલી છે. તો આ બધી વસ્તુ જે છે એ તમને ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ્સની અંદર તમને અહીંયા બધું તમને મેં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. તો ન જોયું હોય તો એ વિડીયો પણ તમે પાછો જોઈ લેજો એટલે તમને ધ્યાનમાં આવી જશે કે આમાં કઈ વસ્તુઓ કઈ રીતના ટૂંકમાં ગોગલ્સ ને બધી વસ્તુ હોય. સેમ ટુ સેમ વસ્તુ જ આમાં હોય છે, બહુ કંઈ ડિફરન્સ હોતો નથી. તો ઉપરની જે છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે તેના ઉપર ફોકસ કરીશું સીધા. એટલે કે પહેલું એસી અને ડીસી. એસી અને ડીસીની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એસી ટ્રાન્સફોર્મર. સો એસી ટ્રાન્સફોર્મર ઇઝ અ મેઇન સપ્લાય કનેક્ટેડ વિથ ટ્રાન્સફર. એટલે કે એસી મેઇન સપ્લાય સાથે ટ્રાન્સફોર્મર જોડવામાં આવે છે. હવે આનું કામ શું છે કે જે 440 વોલ્ટના સપ્લાયને સ્ટેપ ડાઉન કરી ઓપન સર્કિટ વોલ્ટેજ 80 to 100 વોલ્ટ આપે છે, જે આર્ક વેલ્ડિંગ માટે ઉપયોગી છે. સો ઇટ વિલ ડુઈંગ અ લોઅર વોલ્ટેજ વેલ્યુ ઓર સે રેગ્યુલેટ ધી વેલ્યુ. આપણે જેમ ઘરે ફેનમાં ને એમાં રેગ્યુલેટર હોય તેમ કન્સેપ્ટથી અહીંયા, એટલે કે એસી મેઇન સપ્લાય સાથે જ્યારે તમે આ ટ્રાન્સફોર્મરને કનેક્ટ કરશો, when you connect transformer to AC main supply, then in AC main supply there will be a 440 volt supply. So you are using a step down transformer open circuit voltage which reduces voltage from 440 volt to 80 to 100 volt, which will be required for arc welding process, કે જે તમારા arc welding ની પ્રોસેસ માટે required છે. So according to this AC electric supply which is easy and simple way to do arc welding process. એટલે આવી રીતના ઉપયોગમાં લેવા તો એસી ઇલેક્ટ્રિક સપ્લાય જે છે એકદમ સરળ અને સસ્તો છે આર્ક વેલ્ડિંગની પ્રોસેસ માટે. Then AC transformer rectifier. Here is the second thing which is rectifier which is added in AC transformer. So AC transformer makes main supply ને ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ ડાઉન આપણે કરી ચૂકેલા છીએ અને તે વિદ્યુત પ્રવાહને રેક્ટિફાયર વડે તમે એસી માંથીને ડીસીમાં રૂપાંતરણ કરો છો અને તમે એ આર્કને ડીસી સપ્લાયથી તમે એ આર્ક વેલ્ડિંગ કરી શકો છો. સો વોટ ઇઝ બેઝિકલી યુ આર ડુઈંગ? સો હિયર AC main supply is connected with transformer. So transformer is what is doing? It is doing this thing which is 440 watt to 80 to 100 watt, which reducing. So by using step down process, and then after rectifier is connected with this transformer, and rectifier what it does, it
it does AC to DC conversion, and then after you are use DC supply current for doing arc welding process. એટલે કે સૌથી પહેલા AC મેઇન સપ્લાય હોય, બરાબર, એની ઉપર આગળ જે છે એક ટ્રાન્સફોર્મર હોય, બરાબર. એ ટ્રાન્સફોર્મર જે છે એ એસી સપ્લાયની અંદર જેટલા વોલ્ટેજ રિક્વાયર્ડ જે છે 80 to 100 એટલા સુધી મેન્ટેન કરી આપે છે. અને તેના પછી રેક્ટિફાયર છે. રેક્ટિફાયર જે છે એ ડીસી સપ્લાય જે છે એસી માંથી ડીસી તમને કન્વર્ટ કરી આપે છે. તો એ ડીસી સપ્લાય કન્વર્ટ કરવા માટે તમારે રેક્ટિફાયર અટેચ કરવું પડે. That is rectifier which is connected with transformer. Transformer is connected with AC main supply. Now another thing, third one is AC generator. See here, these three things are different, બરાબર, with each other. પહેલા તમે એસી અને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો, પછી તમે એસી ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયરનો ઉપયોગ કર્યો, હવે તમે ઓનલી ડીસી જનરેટરનો ઉપયોગ કરો છો. ખ્યાલ આવે છે? એટલે ત્રણેય વસ્તુ અલગ અલગ છે, એટલે કન્ફ્યુઝ ન થતા. હવે હિયર ડીસી જનરેટર વડે ડીસી પાવર જનરેટ કરવામાં આવે છે, બરાબર, ડીસી સપ્લાય મળે છે. ડીસી જનરેટરને ચલાવવા માટે એસી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. યુ આર યુઝિંગ એસી ઇલેક્ટ્રિક મોટર ટુ જનરેટ ડીસી પાવર સપ્લાય. હવે એ એસી સપ્લાય જ્યાં પહોંચી શકતી નથી ત્યાં પેટ્રોલ અથવા તો ડીઝલ એન્જિનથી ડીસી જનરેટર ચલાવવામાં આવે છે. એટલે તમે એસી પાવર સપ્લાયથી, એટલે કે તમે એસી ટ્રાન્સફોર્મર દ્વારા, રેક્ટિફાયર દ્વારા તમે ડીસી સપ્લાય તો જનરેટ કરી લીધી, બરાબર. પણ હવે કોઈ જગ્યાએ એવું છે કે જ્યાં એસી સપ્લાય જ નથી, કરંટ જ નથી, ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી શકતી, તો ત્યાં તમારે વેલ્ડિંગ કરવું હોય ડીસી સપ્લાયથી, તો કઈ રીતે કરશો? તો એના માટે તમને ખબર છે કે આપણે ડીસી જનરેટર માર્કેટમાં અવેલેબલ છે કે જે પેટ્રોલ અથવા તો ડીઝલથી ચાલતા હોય, અને એના દ્વારા એ જે ડીસી જનરેટર ચલાવવામાં આવે છે ને, ડીસી જનરેટર દ્વારા તમે એ જે એનો ઉપયોગ કરી સીધો જનરેટર દ્વારા વિદ્યુત સપ્લાયનો, પાવર સપ્લાયનો ઉપયોગ કરી અને સીધું તમે આર્ક વેલ્ડિંગ કરી શકો છો. તો આ ત્રણ રીતે જે છે તમે આર્ક વેલ્ડિંગ કરી શકો, એસી એન્ડ ડીસી. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ હિયર. જો અહીંયા તમને મેં બે ત્રણ વસ્તુઓ જે છે અહીંયા હું તમને સમજાવવા માંગીશ. અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલા અહીંયા આપેલું જે છે એ ટ્રાન્સફોર્મર છે, બરાબર, નહીં સોરી, એસી મેઇન સપ્લાય, બરાબર. એસી મેઇન સપ્લાયને રેગ્યુલેટ કરે છે, બરાબર, એવી રીતના એક આ. પછી એસી મેઇન સપ્લાય એટલે ટૂંકમાં ટ્રાન્સફોર્મર જ છે આ, રેડી, બરાબર. પછી અહીંયા જે છે તમને, બરાબર, તે એસી ટુ ડીસી કન્વર્ટર એટલે કે રેક્ટિફાયર, અને અહીંયા જે છે તમને મેં જનરેટરની એટલે ટૂંકમાં ડીસી મોટર તમને અહીંયા મેં આપેલી છે. તો આ ત્રણેય વસ્તુ જે છે એમાં અલગ અલગ રીતે એના ઉપયોગ છે. ફર્સ્ટ વન ઇઝ AC to DC, which is transformer, this is the rectifier, and this is the generator. તો આ ત્રણેય વસ્તુ જે છે એ અલગ અલગ વસ્તુઓ છે, એટલે ખાસ આપણે ધ્યાનમાં આ રાખીશું. નેક્સ્ટ આવે છે એના પછી આપણે હવે વાત કરીએ તો એ છે ઇલેક્ટ્રોડ. તો ઇલેક્ટ્રોડ એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ વેલ્ડિંગ માટે જે છે બે પ્રકારના ઇલેક્ટ્રોડ હોય. ફર્સ્ટ વન ઇઝ નોન કન્ઝ્યુમેબલ એન્ડ અનધર વન ઇઝ કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ. અને નોન કન્ઝ્યુમેબલ એટલે કે તે પોતે મેલ્ટ થતો નથી, એની સાથે એક બીજી ફિલર મેટલ તમારે એડ કરવી પડે અને તે મેલ્ટ થાય એટલે કે ઓગળશે. અને જ્યારે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ એટલે કે એવા પ્રકારની ઇલેક્ટ્રોડ વિચ they are melt when you are using this consumable electrode in welding process, then they are melt due to a lower temperature than workpiece. એટલે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ એવા ઇલેક્ટ્રોડ હોય એમ કે તે મેલ્ટ થાય, કારણ કે એનું ટેમ્પરેચર જે છે વર્કપીસના ટેમ્પરેચર કરતાં નીચું હોય છે, અને પ્લસ તે તેના માટે જ બનાવવામાં આવેલા હોય છે, જે પોતે મેલ્ટ થઈ અને વેલ્ડેડ મેટલનું એક આખું પૂલ જનરેટ કરે, એટલે કે જોઈન્ટ જનરેટ કરશે. નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડમાં તમારે અલગથી એક બીજી ફિલર મેટલનો એક સળિયો ભેગો રાખવો પડે અને એ મેલ્ટ થાય અને વેલ્ડિંગનું જોઈન્ટ તૈયાર થાય. તો નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ્સ કયા છે? વિચ આર ધી નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ? સો કાર્બન, ગ્રેફાઇટ એન્ડ ટંગસ્ટન.
These all are the material which are used in non-consumable electrode. એમાં કાર્બન હોય, ગ્રેફાઇટ હોય કે ટંગસ્ટનના બનેલા હોય અને તે આર્ક દરમિયાન પીગળતા નથી. કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ આર્ક દરમિયાન પીગળે છે. આ ઇલેક્ટ્રોડ ધાતુનો બનેલો એ ધાતુનો બનેલો હોય છે અને ફિલર ધાતુ તરીકે કામ આપે છે તથા આ ઇલેક્ટ્રોડ એ ખુલ્લા, બેર અથવા ફ્લક્સના આવરણવાળા એટલે કે ફ્લક્સ કોટેડ એ બંને પ્રકારના હોય છે. બરાબર, એટલે બંને પ્રકારના ઇલેક્ટ્રોડ જે છે એ કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડમાં આવે. એક તો બેર ઇલેક્ટ્રોડ્સ એટલે કે જે ઓપન હોય અને સેકન્ડ વન ઇઝ ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ એટલે કે જેની ઉપર ફ્લક્સનું આવરણ હોય છે. સો બેઝિકલી વી આર જસ્ટ સી, બરાબર, આપણે જોઈએ એનું રિવ્યુ લઈએ. વોટ ઇઝ ધેટ? સો હિયર આર ધી ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ. સો આપણે અહીંયા જે છે બેર ઇલેક્ટ્રોડ્સ, હાઉ યુ કેન વિઝ્યુઅલાઇઝ બેર ઇલેક્ટ્રોડ્સ. તો હું અહીં તમને બંને પ્રકારની માહિતી આપું. બેર ઇલેક્ટ્રોડ્સ એટલે જો આ મેટલ છે, ઓકે, અને આ એમ તો છેડાનો ભાગ છે ઇલેક્ટ્રોડનો, પણ આવી રીતનું જે છે ને ઓનલી ઇલેક્ટ્રોડ હોય અને આ જે છે ને ઉપર એ ફ્લક્સ છે. બરાબર, ફ્લક્સ એક એવું મટીરિયલ હોય, બરાબર, કે જે પેસ્ટ સ્વરૂપે હોય આની ઉપર અને એવી રીતનું આમ ચોટેલું હોય. બરાબર, પછી એ પણ મેટલનું ફોર્મ એ ધારણ કરી લે અને એ જે છે એ કોટિંગ જ્યારે વેલ્ડિંગ થતું હોય ત્યારે એની આજુબાજુમાં જે કોર આપણે જે વાત કરી હતી એ પ્રમાણે ઓક્સિડાઇઝેશન ના થાય, ઓક્સિડેશન ના થાય એના માટેની જે તમને રેઝિસ્ટન્સ આપે છે તે આ ફ્લક્સના હિસાબે આપવામાં આવે છે. તો બેર ઇલેક્ટ્રોડ્સ પણ માર્કેટમાં મળે છે, એમ કે ઓનલી મેટલ, અને એની પર ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ પણ માર્કેટમાં મળે છે. જનરલી ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ જે છે એ વધારે યુઝમાં આવે છે. જો આ બધાય ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ્સ છે, આ બધાય, અને આ પણ જે આ ફ્લક્સ જે છે એનું તમે બારીકથી વિઝ્યુલાઇઝેશન અહીંયા કરી શકો છો. ધીસ ઇઝ ધી ફ્લક્સ એન્ડ ધીસ ઇઝ ધી બેર ઇલેક્ટ્રોડ. સો હિયર ઇઝ ધી ઇલેક્ટ્રોડ કોટિંગ. Here is the electrode lead. Lead means it's a wire, and here is the electrode. Black is electrode. Okay. So here is the spark between workpiece and electrode. This is the core wire. Core wire means we can say that it's a main wire, which is here, and this is the electrode coating, which is flux. And here is the metal. This is weld pool, and that all the things that we have already discussed in our previous slides. આપણે આ બધી વસ્તુ જે છે પ્રીવિયસ સ્લાઇડ્સમાં આપણે સ્ટડી કરી ગયા છીએ કે આવી રીતનું આ ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડ હોય છે. ખાસ ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડનું જે ટેમ્પરેચર હોય એ મેલ્ટિંગ પોઈન્ટ હોય એ વર્કપીસના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચું જ હોય છે. એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હોય એની વાત થાય છે, બરાબર. હવે નેક્સ્ટ આવે છે ઇલેક્ટ્રોડ હોલ્ડર એન્ડ અધર્સ, એટલે કે બીજા ઇક્વિપમેન્ટ્સ કે જ્યાં ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોડ હોલ્ડર. સો વોટ ઇઝ ધી ઇલેક્ટ્રોડ હોલ્ડર? ઇલેક્ટ્રોડ હોલ્ડિંગ, હિયર ઇઝ ધ ફર્સ્ટ વન ઇઝ ઇલેક્ટ્રોડ હોલ્ડર. This is the electrode holder, in which here is the fiber coated metal handle, and here is only wood coated also available in market, and fiber coated also. Fiber, it means it will not able to transfer current, so electric short circuit etc not be able to humans hand. આપણે હાથેથી અહીં પકડવાનું એટલે આપણને શોર્ટ કે ન લાગે એના માટે થઈને આવી રીતનું એક આખું હેન્ડલ આપેલું હોય કે જે કરંટ રેઝિસ્ટિવ હોય, બરાબર, પછી ઇન્સ્યુલેટર હોય એમ ટૂંકમાં. અને અહીંયા અંદર જે છે એ કોપરનો અહીંયા બંને બે જો હોય અને એની વચ્ચે તમે ઇલેક્ટ્રોડને પકડો છો અને એક સ્પ્રિંગ ઓપરેટેડ ઉપરનો એક હેન્ડલ હોય એને તમે આમ નીચે પ્રેસ કરશો એટલે આ જે છે જો એ ઓપન થશે અને પછી તમારે ઇલેક્ટ્રોડ રાખી દેવાનો. ઓકે. હવે ધીસ ઇઝ ધી ઇલેક્ટ્રોડ હોલ્ડર. ઇલેક્ટ્રોડ હોલ્ડર વિચ ઇઝ યુઝડ ટુ ક્લેમ્પ, બરાબર, પકડવાનું સાધન છે. અને બે જડબા, ટુ જોવ્સ આર વિચ આર મટીરિયલ ઓફ કોપર એલોય મેટલ, એટલે કે કોપરની મિશ્ર ધાતુના બનેલા બે જડબા હોય છે અને તેને ખોલવા અને બંધ કરવા માટે સ્પ્રિંગ લગાડેલી હોય છે. સ્પ્રિંગ ઇઝ યુઝ ટુ ઓપન એન્ડ ક્લોઝ ધી ધેટ ટુ જોવ્સ. તેને પકડવાનું એક હેન્ડલ હોય ખોલું તથા ઇન્સ્યુલેશન લગાવેલું હોય તેની ઉપર એમ, એટલે ટૂંકમાં રબર ને એવી રીતનું લગાડેલું હોય ઉપર, એકદમ હાઈલી પ્રોટેક્ટેડ હોય જેથી કરીને આપણને શોર્ટ સર્કિટ થાય નહીં અને જેમાંથી કેબલ પસાર થતો હોય એની અંદરથી. ઓકે. સો હિયર ઇઝ ધી ઇલેક્ટ્રોડ હોલ્ડર. નાવ નેક્સ્ટ વન ઇઝ cable lug and cable.
તો કેબલ અને કેબલ કનેક્ટરની આપણે અંદર જો અહીંયા વાત કરીએ તો કેબલ કનેક્ટર જે છે એટલે કે અહીંયા જેમ આવી રીતના અહીંયા વાયર જતો હોય તેવી જ રીતના એક કેબલ કનેક્ટર એ આવે. કેબલ કનેક્ટર જે છે એ ઇલેક્ટ્રોડ હોલ્ડર અને વર્કપીસને વેલ્ડિંગ મશીન સાથે જોડવા માટે કેબલનો ઉપયોગ થાય, એટલે ટૂંકમાં એક વાયર. ઓકે, કોપર ઓર એલ્યુમિનિયમ તાર એમાં વપરાય અને એની પર ઇન્સ્યુલેશન લગાડેલું હોય મજબૂત, એવી રીતના કેબલ તૈયાર કરવામાં આવે. કેબલ એટલે ટૂંકમાં વાયર એમ, અને બે ટુકડા કેબલને જોડવા કેબલ કનેક્ટરનો ઉપયોગ થાય છે. બે ટુકડા જે કેબલના જોડવાના હોય તેના માટે કેબલ કનેક્ટરનો ઉપયોગ થતો હોય. અહીંયા ફિગર નથી આપેલી પણ ટૂંકમાં વાયર હોય એમ સમજી લેવાનું, વાયર કે જે આ ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે એને જનરેટર સાથે અને અથવા તો ટ્રાન્સફોર્મર સાથે અને બીજો છેડો જે છે એ વર્કપીસ સાથે એવી રીતના કનેક્ટ કરે. ઓકે, so these are the cables. Now cable lug. તો here is the cable lug. કેબલ લગ એટલે કે કેબલને વેલ્ડિંગ મશીન સાથે જોડવા માટે. આ કેબલ જે છે બરાબર, અહીંયા કેબલનો એક છેડો હોય અને 1 મિનિટ. ઓકે, સો હિયર ઇઝ અહીં કેબલનો મેઇન કેબલ હોય એલ્યુમિનિયમ અથવા કોપરનો જે આપણે વાત કરીએ કેબલ, બરાબર. અને આ જે છે ને પોઈન્ટ, આ પોઈન્ટને વેલ્ડિંગ મશીન સાથે અહીંયા પોઈન્ટ હોય એની પર જોડવામાં આવે. જેમાં બેટરીમાં ને એમાં ઉપર જોઈએ છે આવી રીતની પિન હોય. તો કેબલને વેલ્ડિંગ મશીન સાથે જોડવા માટે કેબલ લગનો ઉપયોગ થાય. પછી નેક્સ્ટ આવે છે ચિપિંગ હેમર. ધીસ ઇઝ ધી ચિપિંગ હેમર. ચિપિંગ હેમર વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન જે કાંઈ પણ વેલ્ડની બીડ એટલે કે ઉપરની સાઈડમાં જે કાંઈ પણ એક્સ્ટ્રા મટીરિયલ હોય, સ્લેગ હોય, અશુદ્ધિઓ હોય એટલે દૂર કરવા માટે ચિપિંગ હેમરનો ઉપયોગ થાય છે. અને ચિપિંગ હેમરનો એક છેડો એ એજ વાળો હોય એટલે ધારવાળો હોય, એટલે તમે આરામથી આ જે સ્લેગનું જે મટીરિયલ હોય એને તમે આમ ટીચી અને તમે એને રિમૂવ કરી શકો. અને એક છેડો જે છે ને એ ચીઝલ જેવો હોય, ચીઝલ એટલે કે ચોરસી જેવો એમ, જેથી કરીને તમે એને આમ પછાડીને તોડી શકો અને રિમૂવ કરી શકો. નેક્સ્ટ વન ઇઝ અર્થ ક્લેમ્પ. અર્થ ક્લેમ્પમાં બે આવે, એક લાઇટ ટાઈપ આવે અને એક હેવી ટાઈપમાં આવે. આ બંને પ્રકારના બરાબર અર્થ ક્લેમ્પ આ બે વપરાય એમ અર્થિંગ માટે અને એમ તમે કહી શકો એમ. તો કેબલના છેડાને વર્કપીસ સાથે જોડવાનું કામ એ અર્થ ક્લેમ્પ કરે છે. કેબલના છેડાને બરાબર, કેબલ end is connected with workpiece by using earth clamp. તેના જોસ એ ગન મેટલના બનેલા હોય. they jaws are designed manufactured by ગન મેટલના બનેલા હોય. નેક્સ્ટ આવે છે વાયર બ્રશ. તો this is the wire brush. Wire brush we can know very well that here is upper side is mostly a wood and lower this whole wires are steel wires or metal wires. વેલ્ડની બિલ્ડ ઉપર જે કાંઈ પણ સ્લેગ હોય એ સ્લેગને સાફ કરવા માટે આપણને ખબર છે કે મેટલને સાફ કરવા માટે મેટલના વાયરનો જ બ્રશનો ઉપયોગ થઈ શકે એમ. ધેન આફ્ટર આપણને ખબર છે સેફ્ટી ગોગલ્સ એ આવે, પછી હેન્ડ શિલ્ડ એ આવે. તો ગરમી જે કંઈ પણ આર્ક વેલ્ડિંગ દરમિયાન જે રેઇસ ને બધા નીકળતા હોય, તણખા ઉઠતા હોય, એ બધાને ની સામેથી હ્યુમન ફેસને, હ્યુમન આઈસને પ્રોટેક્ટ કરવા માટે હેન્ડ શિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનું આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ધેન આફ્ટર હેન્ડ ગ્લોવ્સ એન્ડ એપ્રોન, આ બધી વસ્તુઓ એટસેટ્રા આર યુઝડ ઇન આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. So these all are the arc welding process equipments and arc welding concept. તો આપણે આર્ક વેલ્ડિંગનું કન્સેપ્ટ પણ જોઈએ અને આર્ક વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ જે છે એ કયા હતા એ બધા વિશે આપણે અત્યારે અહીંયા માહિતી મેળવી છે. Thank you for watching this video and you can ask me any question in the comment box.